જય મુરલીધર ડાયરાને એક વખત હવાના 10 વાગેલા અને ગામમાં દેવસી બાપા 80 વર્ષની ઉંમર થઈ ગયેલી દેવસી બાપાની અને ફરિયામાં લીમડા નીચે હાથી પગો ઢોલિયો ઢારીને આડા પડખે પડ્યા હતા અને 5 દીકરા સામે બેઠા હતા. એમાં ખડકી ખેંકડી બાઈને ડેલાની શેરીમાં કોઈ ખખડાવી. તે છોકરાને દેવસી બાપા ખડકી ખોલો, કોણ આવ્યું? યમદૂત આવ્યા, યમરાજા આવ્યા. આવીને કે દેવસી પોપટ અપલખણા તમે? તો કે આ તમને કે 80 વર્ષ 3 મહિના 22 દિવસ 48 મિનિટ અને 23 સેકન્ડ આયુષ થઈ તમારી? તો કે આ તમારા આધાર કાર્ડ નંબર આટલા છે? તો કે આ ચૂંટણી કાર્ડ નંબર આટલા છે? તો કે આ પાન કાર્ડ નંબર આટલા છે? તો કે આ રેશન કાર્ડ નંબર આટલા છે? તો કે આ તમારી ફેસબુક આઈડી દેવસી અપલખણા છે? તો કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી દેવસી અપલખણા છે? તો કે આ તમારે 5 દીકરા છે? તો કે આ 100 વીઘા જમીન છે, 122 એક પૈકી 1 2 3 4 5? તો કે આ તમારા બાપુજીનું નામ પોપટભાઈ છે? તો કે આ માતાજીનું નામ કે જીવતીમાં છે? તો કે આ દેવસી બાપાને નવાઈ લાગી કે તમે યમદૂત હો, યમરાજા હો, કે તમને ક્યાં કેને મોકલા? મને કે ચિત્રગુપ્ત મોકલા. તો કે શું લઈને આવ્યા? તો કે 4 વ્હીલ લઈને. તો દેવસી બાપા જમવાનું ખાધેલા કે કઈ 4 વ્હીલ લઈ આવ્યા? ડિફેન્ડર લઈ આવ્યા હો, સ્કોર્પિયો લઈ આવ્યા હો, મર્સિડીઝ લઈ આવ્યા હો, થાર લઈ આવ્યા હો, બલેનો લઈ આવ્યા હો, બ્રેઝા લઈ આવ્યા હો, શીપ લઈ આવ્યા હો, અલ્ટો લઈ આવ્યા હો, કે પછી નાનકડી ફંટી લઈને આવ્યા? યમરાજા કે હું તો પાડો લઈને આવ્યો. પાડો 4 વ્હીલમાં આવે? તો કે આ 4 પગનો 4 વ્હીલમાં જ આવે. તો એ છોકરાને કે હોબા હામાં રાખીને હું બેઠા હો? ખોલો ડેલો લ્યો પાડાના અંદર ધમારો નવરાવો, માલેશ કરો, ખોર નાખો, મગફળી નાખો, પાનું નાખો, રતકો નાખો, ચાહટીઓ નાખો, એ જમાવટ કરી દો પાડાને. અને સવિતા બાબુને કે તમે શું સામું જોવો હોય? મહેમાન હારું ચા મેકો, ગરમ મસાલો નાખજો, આદુ નાખજો અને એલચી અડધી જ નાખજો. એલચી એટલે કેનની ટીકડી. અને જમાવટની ચા સવિતા બાબુ બનાવ્યો અને યમરાજાને પાય. તે આ ચા પીધી તે ઓલી ઘેરની ટીકડી નાખી યમરાજાને નીંદર આવી ગઈ. દેવસી બાપા હોશિયાર હતા. ચોપડો યમનો જોયો જમરાજાનો, એનું નામ જોયું દેવસી પોપટ અપલખણિયા. દેવસી પોપટ અપલખણા. આવ્યું 86 વર્ષનું. આજે તો મિનિટ સેકન્ડ કલાક કીધું એટલું જ હતું. પછી ઓલા યમરાજા જમરાજા પાસે એની બોલપેન હતી, બોલપેન લઈ લીધી અને 80માં આઠડામાં આમ લીટું કરી નાખ્યું. 80 90 થઈ ગયા. 2-3 કલાકમાં યમરાજા ભાનમાં આવ્યા. એ કે આ બોલો બોલો, એ કે તમે ચામાં બહુ મજા આવી ગઈ, મને નીંદર આવી ગઈ. તો કે તમે શું પધારી એ તો કહો, તમને લેવા આવ્યો હો? તમે કીધી એટલી ઉંમર થઈ ને તમારી? હા એટલી જ ઉંમર થઈ, છતાં જોઈ લ્યો ને કદાચ તમારે વેમચૂક થતું હોય. યમરાજા જોયું તો આમાં 90 વર્ષ બોલતા. યમરાજા કે મારી કાંઈક ભૂલ થઈ. પાછા ગયા ચિત્રગુપ્ત હોય પાછા યમલોકમાં. ચિત્રગુપ્તને કે આમાં કાંઈક મિસ્ટેક થઈ ગઈ છે. દેવસી પોપટને લેવા ગયો હતો કે આમાં તો 90 વર્ષ બોલે આપણે, અને એને આયુષ તો 80 વર્ષ થઈ છે. તો ચિત્રગુપ્ત કે આવું બને નહીં. છતાંય કે આપણે ટેલી કરી અહીંયા બીજા રજિસ્ટર હોય ને એમાં જોયું તો એમાં 80 વર્ષ હતા. પછી ખબર પડી પાછળથી યમદૂતને ને ચિત્રગુપ્તને કે આને ઘેન ટીકડી ચામાં નાખી દીધી અને આ લીટું વચમાં કરી નાખ્યું. 80ના 90 કરી નાખ્યા હતા. તે પછી અહીંયા પછી એવું એને બધે GR બહાર પાડ્યો નવો યમપુરીમાં કે હવે આંકડામાં ઉંમર લખવાની અને શબ્દોમાં લખવાની. પહેલાં આ ચેકમાં આપણે નથી લખતા અંકે રૂપિયા 25,000 પૂરા, 25,000 પાછા આંકડામાં કરી. આ દેવસી બાપાએ આ શબ્દમાં લખતા કરાવી દીધા બધાને. મારા તમને જો આ વિડીયો ગમતા હોય તો મારી ફેસબુક આઈડી અમુભાઈ 965ને ફોલો કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ઇન્સ્ટાગ્રામ આઈડી અમુભાઈ 965 એને ફોલો કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ચેનલ અમુભાઈ આહિર 5115 લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય મુરલીધર.